મળે છે એ ગમતું નથી. બોલો વાવા તો બોલો. ગમે છે એ મળતું નથી. મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી. બાજીમાં હોય છે 3 એકા ત્યારે કોઈ રમતું નથી. પણ ઈશ્વર ખુશ થાય એવી રમત રમીએ તો મજા આવે, આનંદ આવે જીવનમાં. કારણ ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, અને કપાય એને ડોક કહેવાય. સારું ગાતા હોય તો સારું સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોયલાથી આ બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું જો બોલાય તો ઠીક, થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલું ભલા માણસ. ભગવાનની કૃપા હોય, માતાજીની કૃપા હોય તો સ્ટેજ ઉપરથી સારું ગાઈ શકાય અને સારું બોલી શકાય. એની કૃપા હોવી જોઈએ સાહેબ. નકર અમારે ભાવનગરમાં પ્રોગ્રામ સ્વામીજી, એક જણો કે મને માઇક દો, માઇક દીધું ત્યાં બોલ્યો ભાન વગરના ભાઈઓ તથા બહેનો. મેં કીધું ભાન વગરનો તું એક છો, આ બધા ભાવનગરના છે. એની કૃપા હોય તો સારું ગાઈ શકાય ને બોલી શકાય. હા, કેમ કે એની કૃપા વિના કાંઈ ન થાય. આપણે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જઈએ ને એટલે રંગોળા, ધસા, ધોળા એવા ગામ આવે. હું બસમાં બેઠો, મેં કીધું દાદા ધોળા ક્યારે આવશે? ધોળા ગામનું નામ. દાદા કે કાળા જાય પછી. મેં કીધું ત્યાં સુધી બસમાં બેહવું. એક ટ્રક જાતો તો રહી રહીને સમજાણું ને, એની એ મજા છે. હાસ્ય એવું જ છે. અમુક ઘેરે જઈને સમજાય, અમુક અહીંયા સમજાય, અમુક વિચારે ચડે. આપણી મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો વાંચી ગયો નહીં. યશભાઈ ફોટો ફ્રેમ તુલસી આર્ટ કાંદીવલી, ભાઈ ભાઈ એમને પણ તાળીઓથી વધાવે. હાસ્યરસની મજા છે, એનું લાફ્ટરની એક એક એ આવે ત્યારે આવી જાય, અમુક એ હોય. એટલે એ જ દાખલો આપું છું. મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો વાંચી ગયો. આપણી મુંબઈની લોકલ ટ્રેનમાં વાંચનાર ગધેડો છે. એક જણાએ ભૂસી નાખ્યું, ન્યા લખ્યું લખનાર ગધેડો છે. હમણાં હું ચશ્મા પહેરીને આવ્યો હતો, 1-2 પ્રોગ્રામ ચશ્મા પહેર્યા હતા. હવે બધા શું છે, હવે આ દાઢી ફેશન આવી, ટ્રેન્ડ આવ્યા. હા, પણ એક ફેશન અને એક વ્યસન વયું જાય ને તો જીવનમાં ક્રાંતિ થઈ જાય. હા, મોટી વાત છે. ચશ્મા પહેરીને આવ્યો તો એક ભાઈ કે ભાગ્યેશભાઈ ચશ્મામાં ઓળખાતા નથી. મેં કીધું ન પહેરું તમે નથી ઓળખાતા. અહીંયા તમે સમજો છો, તાલી પાડો છો, ભજનને વાતને વધાવો છો, મહાદેવનું ગુણ ગાય છે. એક જગ્યાએ કાર્યક્રમમાં છેલ્લે એક જ દાદા તાલી પાડતા હતા. હું ત્યાં જઈને કીધું, મેં કીધું તમે જ મારા ચાક લાગો. મને કે ના, તમાકુ ખાવું છું. હવે આવા ગાણવા દાજી ગઈ ત્યાં ફરિયાદ ક્યાં કરવી? હા, પણ હાસ્યરસની મજા છે. હા, ખોલી તુલસી ને રામાયણ ગીતા સાર ગાય છે. સ્વામીજી આપણે બધાને એવું બનતું હોય, અમારે એવું કાયમ બનતું હોય. સાયરામભાઈ દવેની આ પંક્તિઓ છે, આપણે કાયમ એવું બને. ખોલી તુલસી અને રામાયણ ગીતા સાર ગાય છે. કોક આને સમજાવો આ ભૈરવીના સુરમાં મલ્હાર ગાય છે. નામ ભલે ને નરસિંહનું લઈને કેદારો ગાય છે. નામ નરસિંહનું લઈ ભલે ને કેદારો ગાય છે. હાવ ખોટીનો છે, પાછો 2 વાર ગાય છે. પણ ઘરના સંસ્કારો ત્યારે જ ભોઠા પડે છે. આપણે ઘરની વાત કરી, આવો પરિવાર ઉજળો, અને જે આપણે ઇતિહાસની વાત કરી, ઘરના સંસ્કારો ત્યારે જ ભોઠા પડે છે જ્યારે કોઈ દીકરી ઘરની વ્યથા ઘર બહાર ગાય છે. આ શબ્દની મજા છે. પણ એક દુહો અહીંયાથી અર્પિત કરવા માટે જઈ રહ્યો છું આપને. હસુભાઈ, ચંદ્રકાંતભાઈ, આખો પરિવાર છે. એમને સંતોની હાજરી છે, આપના ગુરુજીની હાજરી છે. હું એમના વતી આ શ્રાવણ માસે પૂજેશ્વર મહાદેવના સાનિધ્યમાં લાખણસિંહભાઈ ગઢવીનો આ દુહો છે કે પ્રજા કજા અને લક્ષ્મી અહીંયા ધરા પણ બદલે ધણી.
પ્રજા, કજા અને લક્ષ્મી. પ્રજાય બદલી જાય, કજા એટલે કજી, આજે આપણા ઘેરે તો કાલ બીજાને ઘેરે, એ બદલે, અને ધણી એ બદલે. પ્રજા, કજા અને લક્ષ્મી. અહીંયા ધરા પણ બદલે ધણી, પણ નટવર ધારે ઈ કીર્તિ વરી એને જ વરી. આવી જે કીર્તિ આપને વરી છે એ એની કૃપા છે, તો આવા કાર્યો થઈ શકે અને આપની જોડે બધા આવી શકે છે. આ હેલું નથી, કારણ કે બધાનો એ સાથ મળવો. બહુ સારી પંક્તિ કહો, આ બાળક ક્યારનો બહુ સરસ આપના પરિવારનો દીકરો સાંભળે છે. આ જનરેશન સ્ટેજ ઉપર બેન સાંભળે છે ને ત્યાં સુધી આપણું લોક સાહિત્ય, આપણી ગુજરાતી સંસ્કૃતિ લુપ્ત નહીં થાય. નકર ભજનનો કાર્યક્રમ છે, લોક સાહિત્યનો છે, એને જે મજા આવે, જે સમજાય એની સૂઝબૂઝ પ્રમાણે. પણ એ બેઠો છે મંચ ઉપર, એમ નહીં લઈ લે, અહીંયા આવી જાય, અહીંયા અહીંયા અહીંયા, અરે અહીંયા 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 આવી જાઓ, એને તાળીઓથી વધાવો તો આવે. સ્વામીજીએ કીધું ને અક્ષત, હા એક્ટિવ છે ઈ. આ એટલે એક્ટિવેશન ઓન છે તો જ સ્ટેજ ઉપર હોય, ઓફ હોય તો ત્યાં બેઠો હોય. એટલે જીવન છે એ એક ગણિત છે. જીવન છે એ એક ગણિત છે. જીવનના ગણિતના અંકને પકડશો તો તમને મજા આવશે. 18 પછી શું આવે? 19 આવે. 19 એટલે કે હું ગણીશ. હું પણ આવ્યું, અહંકાર આવ્યો, ઈગો આવ્યો, એટલે એની પછી અંક આવે છે 20 એટલે ઝેર. એ તમારા જીવનમાં 10 વર્ષ રહે, 21, 22, 23. જો સારા કાર્ય કરીને પસાર થઈ જાય તો આનું આ ગણિત કે હવે તું તરીશ. ઈ એક તરે છે, સાથે બધાને લઈને ચાલે છે. પરિવારના કાકા, મામા, ભત્રીજા, ફઈ, ફુવા બધાને લઈને ચાલે. 31, 32, 33. તો આનું આ ગણિત એમ કે છે કે હવે તું ચાલીશ. ઈ જ્યારે ચાલવા મળે છે ત્યારે આનું આ ગણિત એને તાળીઓથી વધાવે છે. 1 તાળી, 2 તાળી, 3 તાળી. આ જીવનનું એક ગણિત છે. અમને ઘણા ખરા પ્રશ્ન કરે ને, મેં કીધું તમને, એવા પ્રશ્ન કરે જેના જવાબ ન દઈ શકીએ આપણે. પણ જો જવાબ દેનાર બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. કવિ કાલિદાસ ને રાજા ભોજ જંગલમાં નીકળ્યા. ગામડા ગામના માડી છાણા વીણતા હતા. ન્યા જઈ અને કવિ કાલિદાસે પ્રશ્ન કર્યો કે માડી, અમે મુસાફર છીએ. માડી કે દીકરા, મુસાફિર હોય તો જગતના ચોકમાં બે છે, એકા ચાંદો ને એકા સૂરજ, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છીએ. કે દીકરા, માર્ગ ભૂલેલા હોય તો જગતના ચોકમાં બે છે, એક મન અને એક અજ્ઞાની જીવ, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, તમે જેને જવાબ આપો છો એ આપણા મહારાજા છે. માડી કે દીકરા, રાજા હોય તો જગતના ચોકમાં બે છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા, આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી માડી, અમે માર્ગ ભૂલેલા છીએ, અમે અજાણ્યા છીએ. કે અજાણ્યા, ન જાણી શકાય એવા દીકરા, ન જાણી શકાય એવા હોય તો જગતના ચોકમાં બે છે, એક પુરુષનું ભાગ્ય અને એક સ્ત્રીનું ચારિત્ર, આમાંથી તમે ક્યાં છો? છેલ્લે કવિ કાલિદાસ અને રાજા ભોજે હાથ જોડ્યા. ઈ કે માડી, અમે તમારાથી હાયરા. માડી, અમે તમારાથી હાયરા. માડી કે હારેલા હોય તો દીકરા જગતના ચોકમાં બે છે. કયા કયા? એક ગરજવાન, જેની પાસે આપણે ગરજ પડી હોય, અને બીજો દીકરીનો બાપ, આમાંથી તમે ગયા છો ભલા માણસ? જવાબ દેનાર જો બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. એવી ઘણી બધી વાત લોક સાહિત્યમાં આવે. કારણ કે લોક સાહિત્ય છે એ તો એક સાગર છે, દરિયો છે. લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીને કહું કે મુંબઈની, બોલાજો પાછા આને, હા એક આકલો કરો ને. લોક સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીને કહો કે મુંબઈની ધરતીમાં પ્રશ્ન કર્યો તો કે ઝવેરચંદભાઈ, આ લોક સાહિત્ય એટલે શું? તેથી મેઘાણી સાહેબે કીધું તું કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય. અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળવા બેહે એનું નામ લોક સાહિત્ય. પણ હું ત્યાં સુધી કહું કે ગામડાનો રોટલો બોલે અને આજનો પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્યમાં થોડાક આગળ જાય. પરિવારની વાત કરી. પરિવારમાં સંપ હોય એની મજા છે. એ કૃપા હોય તો સંપ હોય દરેકના પરિવારમાં, દરેકના કુટુંબમાં.
ભાવનગરના નાઝીર દેખાયા એમ કહે છે કે મેળો છે દેહ માનવનો તો કાળો કેર કરશોમાં, જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશોમાં, બહુ થાય તો રડી લેજો, વઢી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં, અરે સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો એ ના કદી. સહારો આપી નથી શકતા તો ઠુકરાવશો એ ના કદી, અને અમે આપી નથી શકતા તો કોઈનું જીવન ઝેર કરશોમાં. વિનંતી છે તમને ચાંદ સૂરજ અને સિતારાઓ, અગર આપો તો અંજવાળા નેકર અંધેર કરશોમાં, અંધેર કરશોમાં, અંધેર કરશોમાં. આ શિસ્ત સાહિત્ય. પછી આવે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્ય એવું છે, મેં કીધું એમ આગળ જતા કે સમજાય નહીં પણ મજા આવે, કારણ કે નાદ વૈભવની મજા છે, એના વાઇબ્રેશનની મજા છે, એના આડા અવરા જે એ સ્વર છે એની મજા છે નાદ વૈભવની. અત્યારે મેં કીધું એમ રેપ સોંગ, પોપ સોંગ આપણા બાળકો સાંભળે છે, પણ ઈ ચારણી છંદોની શું મજા છે. હાડ મહિનો ધરતીને ખોળે મહેમાન થાય અને હાડના વાદળા ચડી જાય, અને કવિ એમ કહે છે કે વરસાદ લાગે કેવો. ચારણી સાહિત્યના છંદમાં વર્ણન કરવું હોય તો એ વરસાદ લાગે કેવો કે ચડ્યા હાડી વાદળા કાળા દોવડા યંબાર શોભ દેશે રાતે માતે ઉઈશરા દરાડ તાતો જિંગોરા મોરલા સાથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણી યપાર તાતો રેમન તૂટિયા પાતાળા પાણીવાળા હાથી ઊંડવાળા મંડાણા હિલોડતા તો નગાવાળા ધક્કા કાળા નદી નાળા પાડીને ગજાળા જડા પેલી આ તોડતા તો હાદા વાળતા બાર સરીતી જોર મહાલે પાણીવાળા ગુગવાળા ગીતરા ચકોર આ તો શાટ કામ કામ ધરા ધમધમ અને વરડ ચમચમ વીજળી ખળહાળીએ સત્તળિયા વ્રણકત વતપુલા મલબતી દીપતી હસીએ નવડા શ્યામ ગુંગટ સપતી અડા કેલી કરત કેલી અને વ્યોમ વેલી લળવળી જી 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 વ્યોમ વેલી લળવળી. આ હાડ મહિનો, હાડ મહિનાના વરસાદના વર્ષા ઋતુના એ અદ્ભુત છંદો મને તમને મળે સાહેબ. દાતુર દકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ દવ ડમક ડમક દાતુર ડવ ડમકત ઘેકત મોર મલાર ગિરા દવ ડમક ડમક દાતુર ડવ ડમકત ઘેકત મોર મલાર ગિરા તો પીવ પીવ શબ્દ પુકાર તક કીવ કીવ કોકિલ કંઠ ગિરા તો ગડડ ગડડ નભ હોત કડા કંઠણ गिरिवर शिखर गजे रुम जुम बरसत बरका करर करर कन कोर गजे जी करर करर कन कोर गजे जी करर करर कन कोर गजे श्रावण जल बरसे सुंदर सरसन बादल बरसे अंबर से श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से गिरिवर तरवर से लटा लहर से नदियां बरसे सागर से गिरिवर तरवर से लटा लहर से नदियां बरसे सागर से संपत दुख दर से समर से लगत जहर से दुखकारी कह राधे प्यारी हूँ बलहारी गोकुलिया वो गिरधारी जी गोकुलिया वो गिरधारी बहारम जलधारम दातुर दकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम नालय सवारम प्यास अपारम नंद कुमारम निर्ज्ञारी कहरा है प्यारी बलहारी गोकुलिया वो गिरधारी जी गोकुलिया वो गिरधारी जी गोकुलिया वो गिरधारी कहरा है प्यारी बलहारी गोकुलिया वो गिरधारी जी गोकुलिया वो गिरधारी. આવા છંદ રજૂ કર્યા એક જગ્યાએ કાર્યક્રમ. આ પેરોડી આઈટમ છે, હાસ્યના પ્રકારમાં એક પેરોડી આવે. એમાં ગામડા ગામના દાદા બેઠા હતા. દાદા મને કે બેટા અમારે છોકરાઓ છે ને એ યંગસ્ટર્સ છે, આજના યુગના છે, પિક્ચરના દુઆ સંભળાવો. મેં કીધું દાદા પિક્ચરના દુઆ અમે નથી ગાતા. મન કે નહીં ઠપકારવો જ પડશે. મેં કીધું કયું પિક્ચર? મન કે બાવળિયા છે એવું પિક્ચર, સાવરિયા, સંજય લીલા ભંસાલીનું.
મન કે ગીતનો દુઓ ઠપકારો. હવે એ ગીતના શબ્દો મગજમાં બેહાડી અને દુઓ ઠપકાર્યો. કેવી રીતે? કે જબ સે તેરે નૈના મેરે નૈનો સે પણ લાગે રે તબ સે દીવાના હુઆ. મન કે મજા આવી ગઈ ભાઈ. મન કે હવે સિનિયર સિટીઝન છે એના માટે એક દુઓ ઠપકારો. મેં કીધું કયું પિક્ચરનું ગીત? મન કે ચંદન સા બદન. મેં કીધું ઈ દુહા નથી ગાતા. મન કે નહીં ઠપકારો. હવે ઈ દુહો ઈ શબ્દો મગજમાં બેહાડી અને ઠપકાર્યા. કેવી રીતે? ચંદન સા બદન યનચાન ચલ ચિતવાન પણ ધીરે સે તેરા મુસ્કાના એ મુझे दोष ना देना जगवालो. મન કે હવે આની આ કડી છંદમાં ઠપકા. વરી શબ્દો મગજમાં બેહારી અને છંદમાં ઠપકાર્યા. ચંદન સબદન ચન ચલ ચિતવન ધીરે સે તેરા ये मुस्काना. चंदन सबदन चल चल चितवन धीरे से तेरा ये मुस्काना. मुझे दोष न देना जग वालों हो जाऊं ये कर मैं दीवाना हो जाऊं ये कर मैं दीवाना हो जाऊं ये कर मैं दीवाना हो जाऊं ये कर मैं दीवाना. મન કે ભાઈ મજા આવી ગઈ. મન કે છેલ્લે આરતીમાં તો ઠપકારવું જ જોઈએ. હવે આમાં રીધમ નહીં વાગે તમારી તાલીના તાલે. કેવી રીતે? चंदन सबदन चन चल चितवन धीरे से तेरा मुस्काना धीरे से तेरा मुस्काना दोष न देना जग वालो हो जाओ घर में दीवाना बोलो नूतन देवी की जय. હા ખરેખર એટલે આની વાતો નથી પણ દુવાછનની વાત કરતો તો ગુરુજી અહીંયા સાંતાક્રુઝમાં બાપુ અમારી કોલેજ છે સાંતાક્રુઝમાં ઋતુંબરા હસુભાઈ ત્યાં બાળકો સાયન્સ કોમર્સ આર્ટ્સના ભણતા હતા. ત્યાં મેં આ રજૂઆત આપણી લોકસાહિત્યની કે એ માર્મિક વાતો માટેનો કાર્યક્રમ હતા. એમાં એક જણાએ પ્રશ્ન કર્યો બાળકોએ સાયન્સ કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. મને કે can you tell me what is the meaning of this duha, what is the meaning of chand? We can't understand your folk language. Can you explain me what is the meaning of this folk literature? ત્યારે મેં એને કીધું yes my friend, I will tell you what is the meaning of duha, what is the meaning of chand. Listen carefully. How is the duha of our Sorat? જુનાગઢની ધરતીનો દુહો સંભળાવ્યો પણ કેવી રીતે? પણ મારી સોરઠ ધરાઈ જગ જૂની અને ગઢ જૂનોય ગિરનાર પાણીએ નહાવો હાવજ લાય હે ઝડપીએ એ ના મળા નરને ના. Now can you tell me what is the meaning of chand? મેં કીધું yes my friend, the poet of Gujarat Kavi Dadudan Pratapdan Gadvi is telling in his few words, when the Hiran river in the Gir flow from the mountain to the ground fall, how is the flow of Hiran river in the Gir? The poet of Gujarat Kavi Dad is telling in his few words in the Charani Chand, how is the flow of Hiran river in the Gir? ગીરમાં નદી જે વહે છે હિરણ નામની, કવિ દાદ બાપુ એમ કહે છે કે એ નદીનો પ્રવાહ કેવો છે, એ નદી વહે છે તો કઈ રીતે વહે છે એનું વર્ણન કવિ દાદ બાપુ કહે છે. પણ કેવી રીતે? ડુંગરથી ડળતી ને ઘાટી ઉતરતી ને ચડતી પડતી આથડતી, ડુંગરથી ડળતી ઘાટી ઉતરતી ને ચડતી પડતી
ફરતી ફરતી મદ જરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાળી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી સોગન ચટાળા મોરી લટાળા ચાલ ચટાળા ચરચાળા ડણકેડા ઢાળા સિંહણ બાળા દસ ખતાળા દૈતાળા મોટા માથાળા ગજવે કાળા હિરણિયાળી હુંકારી હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાળી નદી રૂપાળી નખરાળી Manke, now can you tell me what is the meaning of this Duha and Son in English? We can't understand your folk language. Can you explain me? ત્યારે એને ચાર લીટી ઇંગ્લિશમાં કીધી હતી સ્વામીજી ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે થઈને અક્ષત એને ઇંગ્લિશમાં મેં જે રજૂઆત કરીને કીધું મેં કીધું કે દુહા ઇઝ વન ટાઈપ ઓફ કપલેટ વિચ ઇઝ ડીપલી મિનિંગફુલ ઇફેક્ટિવ ક્રિએટેડ વિથ વેદ એન્ડ ઉપનિષદ. The great poet of Gujarat, Jayarchan Meghani, Dulabhai Akag, Hemubhai Gadvi, who have rolled depth in our folk literature, and my friends, they have shed lots of tears in their eyes to found each and every duha from each and every place. The poet of Gujarat throws duha like an ball. It beats to your heart like an arrow. Duha is a wire of tambour of a religious song. Duha is a shining sword in the hands of brave soldier. Duha is nothing. Duha is nothing. Duha is a finger poetry written by the poet. આટલું કીધું ત્યાં ઈ વયા ગયા કારણ કે આના માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જન્મવું પડે મરવું પડે જન્મવું પડે પાછું મરવું પડે તઈ માણ સમજાય એવું આ કંઈક સાહિત્ય છે. પણ ગામના દાદાની વાત કરતો તો આવા જુવાનીઓ બેઠા હતા લગ્ન પ્રસંગે. એમાં છોકરાઓ દાદાને કે દાદા તમને પીઝા ભાવે, બર્ગર ભાવે, પાસ્તા ભાવે, હોટડોગ ભાવે, સિઝલર ભાવે? દાદા કે ધૂપ વાળું ન ભાવે. હા સિઝલર આવ્યું ને દાદા એ તો આમ ધૂપ લીધો. મેં કીધું દાદા એ ખાવાનું છે કેમ કે એમાં ધુવાળા જ આવે. તો એ જુવાની કીધું દાદા તમને શું ભાવે? દાદા કે આ બધું અમને લોચા વળે જીભને, અમને ન ભાવે, અમને તો દેશી ચૂરમાના લાડુ ભાવે ભાઈ. હા આપડીને ચૂરમાના લાડુ ખાતા ને હોટલે સુખડી, ઈ દેશી ચૂરમાના લાડુ ભાવે. દાદા ને ઓલા છોકરા કે મગાવું? દાદા કે તું હું મગાવતો તો મોબાઈલ કાઢ્યો અને સ્વિગીમાં ફોન લગાડ્યો દાદા હો, અને મજા આવી. અક્ષર સ્વિગીમાંથી અવાજ આવ્યો, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધ્યાનથી સાંભળજો. મીઠાઈ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, ફરસાણ માટે 3 દબાવો અને કાચા સીધા માટે 4 દબાવો. દાદા કે મીઠાઈનું જ કામ છે ગગી, વળી દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાડવા માટે 1 દબાવો, કાજુ કતરી માટે પાછો 2 દબાવો, સેવ બુંદી માટે 3 દબાવો. દાદા કે લાડવાનું જ કામ છે ગગી, વળી દબાવ્યું બટન તો અંદર લઈ ગયું. લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. બુંદીના લાડુ માટે 1 દબાવો, ગુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. કે દાદા કે ગગી ચૂરમાનું જ કામ છે, એ દબાવ્યું તો વળી અંદર લઈ ગયું. 1 કિલો માટે 1 દબાવો, 5 કિલો માટે 2 દબાવો અને 10 કિલો માટે 3 દબાવો. દાદા કે જો હવે દબાવું અંદર લઈ ગઈ ગગી તો બાટલો સટકશો. એ દાદાએ આમ કર્યું તો 10 કિલોનો ઓર્ડર વયો ગયો. થાપ હવે મજા આવી. આમેથી ફોન આવ્યો, દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર તમે આપ્યો છે? ના ભાઈ મેં ક્યાંથી આપ્યો. દાદા આ નંબરથી 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે હું મોકલતો થાઉં. દાદા કે મેં નથી આપ્યો. આ નંબરથી દાદા 10 કિલો ચૂરમાના લાડુનો ઓર્ડર આવ્યો, તમે મને એડ્રેસ આપો એટલે હું પહોંચતા કરું. દાદા કે અમે 4 ભાઈઓ છીએ, કાનજી માટે 1 દબાવો, ધનજી માટે 2 દબાવો, નાનજી માટે 3 દબાવો, મને મળવું હોય તો 4 દબાવો.
ઈ કે આ દાદાને તોલે ન હોય. કાઠિયાવાડીની મજા છે હો. એમાંય આપણા દેશી કાઠિયાવાડી કોઠાઉજની મજા છે. ગામના દાદા આ બહુ જૂની વાત છે પણ મજા આવશે, આનંદ લેજો. એમાં ધીમે ધીમે લાફ્ટર આવશે. આમાં લાફ્ટરના પણ પ્રકાર હોય ને, ધીમું ધીમું આવે. એ ગામડાના દાદા દેશી ઘીની બણીઓ લઈ આવ્યા, ટ્રેનમાં ચડી રહ્યા. ટ્રેનમાં ક્યાંય ટીંગાળા એવું નહોતું એટલે હાકળે બાંધ્યું, પુલિંગ ચેન હોય ત્યાં. હવે ટ્રેન આલે હફડક ફફડક હફડક ફફડક, એમાં વજન આવ્યો, હાકળ ખેહાણી, ટ્રેન ઊભી રહી ગઈ. ટીસી આવ્યા, ભાભા બારણી કિસકી હૈ? ભાભા કે મિસકી હૈ. અરે કે મિસકી ના દીકરાઓ થાવમાં ટ્રેન ઊભી રહી. કે ઊભી જ રે, તારો બાપ દેશી ઘી છે. ટીસી કે આમાં નહીં જામે. ભગો બાપો ને પૂરો બાપો. એમાં ભગો બાપો પરકું ફરતા પડ્યો. નીચે મરાઠી ભાઈ હતો. એ કે કાંઈ ઝાલા? એ કે ઝાલ્યા નહીં ત્યારે તો પડ્યા. એમ કેમ કરીને એ બે બાબા મુંબઈમાં આવ્યા. એમાં ભગા બાબા તાજમહેલ હોટલ બળી ગઈ. કે મારા દીકરાએ ઈટું કેમ પુગાડી હશે? ભૂરો બાપો કે પેલા આડું ચણ્યું પછી દોરીથી ઊભું કર્યું. ઈ કે તો હાચું. એમાં મોટું બિલ્ડિંગ જોયું નથી, લીપ જોઈ ગયા. 3x3 ની ઓયડી. એક દાદા ગયા, બાયણું બંધ થયું. એક છોકરો બહાર આવ્યો. એક ડોસીમાં ગયા, બાયણું બંધ થયું. એક છોકરી બહાર. કે ભગા દેખ જવાના થવાના મશીન હૈ. કે આપણે જવાના હૈ કે આપણે જાયગા તો છોકરાને ઓળખેગા. બાબાની હિન્દી ધનુરવા ઉપડેવી. એ કે ગામડે જાયગા ડોસ્યુ को लाएगा. डोसियन के मुंबई में जवान थवाना मशीन है, आवाना है के? डोसियू के नो भाई के आवाना है के? डोसियू ने एम थी आ मोको नो जवा देवे. आई पोटला बोटला लઈને. दादा के बीवाना नहीं है, घबरावाना नहीं है, अंदर जवाना है. डोस मन लाइकी લીપ માં. લીપ ઉપડી ચોથે માળે. ત્યાં નર્સ હતી ઓલી હોસ્પિટલની. કે માજી આ વગર દાદરે જવા વાળું મશીન કહેવાય, તમે દાદરા ઉતરો. ઈ માજી દાદા ઉતરે નો ઉતરે ઈ પેલા લીફ નીચે આવી. ભાઈ બે નર્સ બેનું નીકળી. ભગો કે તારી ગઈ ને મારી ગઈ. હા બધું બદલાઈ ગયું. એમ કેમ કરીને બે બાબા મુંબઈની ચોપાટીમાં આવ્યા. ફોરેનરે બાબાની મૂછ ઉપર હાથ લગાડીને કીધું, વોટ ઇઝ ધીસ? બાબા કે ધીસ ઇઝ આબરૂ. એ કે 1 પીસ 1000 રૂપીસ. બાબા કે આ ખર્ચો કાઢી લેવાય. એમાં ફોરેનરે 1000 ની થોકડી આપી. કે 1 પીસ કમિંગ. દાદાએ પાઘડીમાંથી આપ્યો. એ કે આબરૂ. એ કે આ શોરૂમ છે, ગોડાઉન માંથી માલ આપું જ ભણના દીકરા. બાકી લાખ રૂપિયા દેતો એ મૂછના વાળ નો દઈ. કારણ કે લાંબો ઢગલો મૂછો વાકડી સિરે પાકડી રાતી બોલ તો તોડી હું સેલ સબીલો ગુજરાતી, હું સેલ સબીલો ગુજરાતી. ગુજરાતીની મજા ઈ છે. ખબર હોય અને પૂછે એ ગુજરાતી. હમણાં ગેટ આગળ એક ભાઈ પૂછતા હતા, શું ભાઈ કે પ્રોગ્રામ છે? મેં કીધું ના, વેચવા કાઢ્યું આ બધું. ખબર હોય ને પૂછે એ ગુજરાતી. આપણે જમવા આમ થાળી હાથમાં હોય ને તોય બે જણા કે જમવા ના, વાસણ ઉટકવા આવ્યા. અરે હાથમાં થાળી જમવા જ આવ્યા હોય ને. આપણે સલૂનમાં વાળ કપાવતા ત્યાં બે જણા આવે. વાળ કપાવવા ના, સલાડ ખાવા આવ્યા. હમણાં કાકલી ટમેટા બધું આવશે. સૂટકેસ લઈને બારગામ જતા, હાથમાં બેગ હોય તોય પૂછે બારગામ જાઓ? ના, મહણમાં જાય, હાલ ભેગું આવવું હોય તો. એટલે હાથમાં સૂટકેસ છે. ખબર હોય અને પૂછે ગુજરાતી. પણ આપણું ગુજરાતી અમેરિકા હોય, આફ્રિકા હોય, કેનેડા હોય, લંડન હોય કે દાણું હોય, જ્યાં બેઠો છે ને આખું મલક ગુજરાતી કરીને બેઠો છે, એ ગુજરાતી છે સાહેબ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. આપણે ગુજરાતીની મજા એ છે ને. એમાં હું તમને કહું, તમે જો આપણી મુંબઈની લોકલ સ્ત્રીનો અવાજ છે ને એ કોમળ હોય છે. સ્ત્રીનો અવાજ કોમળ શું કામ છે? સ્ત્રીનો અવાજ કોમળ એટલા માટે, સ્ત્રી તત્વ છે, શક્તિ છે. તમે મુંબઈની લોકલ ટ્રેનમાં જો ઓલા બેન કેવું સરસ મજાનું બોલે. આપણે તો બેન કહેવાય ને ક્યાં માગાવાના. ટ્રેનમાં ઓલા બેન કેવું સરસ બોલે, પુડી સ્ટેશન દાણું, નેક્સ્ટ સ્ટેશન દાણું, અગલા સ્ટેશન દાણું. કેવું સાંભળવું ગમે આમ. આપણને એમ થાય સાંભળ્યા કરી. પછી પ્લેનમાં જાય. આપણે પ્લેનમાં જ્યારે જાય એટલે અંદર હારી હારી દીકરીઓ આવે બોલે. પ્લેન ઉતરતું હોય ત્યારે કેવું સરસ બોલે ઇંગ્લિશમાં. પ્લીઝ ટાઈ યોર બેલ્ટ, પ્લેન ઇઝ લેન્ડિંગ ડાઉન, પ્લીઝ બી સીટેડ. કેવું મીઠું બોલે. એમ થાય કે સાંભળ્યા જ કરી. એમાંય ગામડાના દાદાએ સાંભળી ગયા ડાયાબિટીસ થઈ ગયું. અને આવો કોક દીક આપણા કાઠિયાવાડના
મહુવાના બસ સ્ટેન્ડમાં કે અમદાવાદના બસ સ્ટેન્ડમાં અમદાવાદ મહુવા, અમદાવાદ મહુવા આવશે તો ઉપડશે. રાજકોટ મોરબી ઉપડવાની એની ઉપર. આ પુરુષો નો અવાજ. હું હમણાં પ્લેનમાં ગયો તો મારા મિત્ર ને અમે પ્લેનમાં ગયા તો ઓલા એર હોસ્ટેસ બે નામું આ મારા મિત્ર કે તમે મારા વાઈફ જેવા લાગો. ઓલી ફેરવીને ફડાકો માર્યો. એ કે લે સ્વભાવ એવો જ છે. ગાંડાના ગામ નો હોય. બે ગાંડા એરપોર્ટ ઉપર પોગી ગયા. આ મજા આવશે. બે ગાંડા એરપોર્ટ ઉપર પોગી ગયા. 2 mad person reach at airport. Very nice English. એ બે ગાંડામાં પેલો ગાંડો કે પ્લેન આવડું મોટું આને કલર કેમ કરતા હશે. બીજો ગાંડો કે ઉપર જાય ત્યારે નાનું થઈ જાય ન્યા કરે. આવશે. આ કલાકારોની ફરમાઈશ છે. ક્યારના પ્રોગ્રામ શરૂઆત થયો ત્યારથી જ જ હવે આવશે. પ્લેનની મજા છે. પણ હું એક કાયમ વાત કરતો 50,000 રૂપિયા ફ્લાઇટની ટિકિટ હોય અને હાઈસ્ટ વરના એર હોસ્ટેસ આવે. અમારા એક મજીરાવાળા ભાઈને લઈ ગયા હતા કે બા પાણી આપો ને. લે મેં કીધું આમને બા ન કહેવાય. પાછું એમના કાનમાં જઈને કે તમારામાં રિટાયરમેન્ટ નથી હોતી. પણ મજા છે ગુજરાતીની. આ એમાંય તમને કહું ને આ હમણાં જે અમુક વાતો નીકળી ને એની મજા કંઈક નોખી છે. પણ ફરમાઈશની વાત આવી એટલે એ એક દોર તરફ લઈ લઈ. હમણાં એક જણો ડૉક્ટર પાસે આવ્યો કે સાહેબ પેટમાં બહુ દુખે. સાહેબ કે એન્ડ્રોસ્કોપી કાઢવી પડે. એટલે એમાં હોય પેટમાં નળી ભરાવે પછી દૂરબીનથી જોવે હું ડકો હાલે. સાહેબે પેટમાં નળી ભરાવી કે ઓહો આમાં તો રૂના ગોટે ગોટા છે. એ કે બને નહીં સાહેબ અમે તો વણેલા ગાંઠિયા ખાઈએ. એ કે ના ના રૂના ગોટે ગોટા છે. અડધી કલાક પછી ખબર પડી નળી ગાડલામાં ભરાવી હતી. હવે આમાં રૂના ગોટે ગોટા જ નીકળે. હમણાં એક જણો ડોક્ટર પાસે આવ્યો ડેન્ટિસ્ટ પાસે કે સાહેબ દાંત પડાવો કેટલા રૂપિયા થાય. સાહેબ કે 200 રૂપિયા થાય. પણ કે સાહેબ ઇન્જેક્શન નહીં પોતું નહીં કાંઈ નહીં દાંત ખેંચી લેવાનું. સાહેબ કે આવો મરદનો દીકરો પહેલી વાર આવ્યો આવો બેહી જાય. પકડથી દાંત ખેંચી લીધો. દર્દીએ અવાજ ન કર્યો. સાહેબ ડોક્ટરને મોજ આવી ગઈ કે જા પૈસા નથી જોતા મોજ કર. આવો મરદ માણા આજ મારીને. પછી રાત્રે ડોક્ટરોની મીટિંગ બેહે. એમાં એક ડોક્ટરે બીજા ડોક્ટરને કીધું આજ મારીને આવ્યો મરદનો ફાટ. મને કે તું નહીં કાંઈ નહીં દાંત ખેંચી લેવાનો. મેં પકડથી દાંત ખેંચી લીધો. દર્દીએ અવાજ ન કર્યો. તઈ બીજા ડોક્ટરે કીધું લાંબો એવો ને કાળો હતો ઈ. હા એ કે મારીને આવ્યો તો ઇન્જેક્શન ને પોતું મારીને બહાર બેહાડ્યો ત્યાં ભાગી ગયો. હા બળના દીકરા ઇન્જેક્શન બીજે મરાવે પોતા બીજે મરાવે ને દાંત બીજે કઢાવે. આને કેમ ભૂગો. હે ઈ ગુજરાતી. આ ગુજરાતીની હવે મજા આવશે. હવેની વાત હમણાં આપણે એક જણાને અમે બાળવા ગયા સ્મશાને એક ક્રિયામાં. મેં એ રીતે ગયા. હવે એમાં એક ભાઈ રોવે. મેં કીધું કેમ રડો. એને 200-500ની કાઢી આ બાજુ બીજો હિપકા ભરી ભરીને રોવે. મેં કીધું તું કેમ રડે. 5,000નો ચેક લખી નીચે મૂકીને 1,000 લઈ લીધા. બોલો સ્મશાનમાં ધંધો કરી લીધો. આ મગજ ગુજરાતીનું જ હાલે. ગુજરાતીઓની મજા છે સાહેબ. પણ ફરમાઈશ નું ઈ કે કહું છું પણ ભેગું તો એટલે મેં કીધું પગે કૂદ. સોયના 14 ઇન્જેક્શન આપ્યા. મેં કીધું વગર સોયના 14 ઇન્જેક્શન. ટ્રેનમાં જાય ને એટલે વાપી આમ વલસાડ આવે ને એટલે ચીકુવાળી આવે. એમાં ટ્રેન આવ્યું અને વલસાડ ગામ આવ્યું અને આવી ચીકુવાળીને એન્ટ્રી થઈ. લ્યો કોઈ કહું છું. હવે આવો એક જણો બોમ્બ
એ કે ચોપડી આપો ને યાર મોડું થાય. બોલે 10 ચોપડી આપી, પાછો ઘરે ઘરે જઈને વેચે આવ્યો. ત્રીજી દી આવ્યો કે બીજી. અરે એ કે કઈ રીતે વેચે? અમારે એક માણ છે કે માથાકૂટ જવા દે, ધંધો કરને યાર. ચોપડી આપને મોડું લ્યો છો કે વાંચું? માં સ્વીકારી લે પણ જીભ તોછડી હોય તો ક્યારેય નહીં. એટલે એક કડીમાં કવિ નવતણો અવતાર છે મૃદલોક માયણ મોલિયામાં નવતણો અવતાર છે સ્નેહ ને સદભાવ તો સંગીતમય સંસાર છે. હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ. દેવે દીધું છે ભેટમાં સૌને મળ્યું સુંદર જીવન. દેવે દીધું છે એક જ ધરા એક જ ગગન. માનવ બધા સરખા છીએ એ વાત અંતર્યાણીએ. હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ. સપના રૂપી સંસાર છે એ શ્યામ નિશ્ચય જાણીએ. સપના રૂપી સંસાર છે એ શ્યામ નિશ્ચય જાણીએ. હાલો બધા માનવ જીવનની મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ જી મોજ સાચી માણીએ. આવી મોજ કાયમને માટે પૂજેશ્વર દાદા પૂજેશ્વર મહાદેવ કરાવતા રહે અને સંતનું અને ગુરુજીનો સાનિધ્ય મળે અને આવા ભાવિક ભક્તો મળે ત્યારે આનંદ આવે. આવો આગળના દોર તરફ સ્વામીજી ફરી આપને સોંપું છું અને આપની જોરદાર તાળી સાથે ઘનશ્યામ સ્વરૂપ સ્વામી. જય હંભરાણું ને પૂંજેશ્વર મહાદેવની ખૂબ 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 આનંદ કરાયો. ભાગ્યેશભાઈ વારા, હરિભાઈ કવા અને શાંતિભાઈ પંચાલ ત્રણેય કલાકારોનો ખૂબ 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 પૂજેશ્વર પરિવાર, જલારામ ટ્રસ્ટ પરિવાર બધા અમે આભારી છીએ. સમગ્ર અહીંયા ભાવિક ભક્તો એ પણ આવ્યા છે. એમને આટલો આનંદ કરાવરાયો તો હું હસુભાઈને વિનંતી કરીશ કે અહીંયા આવો, સ્ટેજ ઉપર આવો અને અમારા તુલસી આર્ટવાળા યશભાઈને પણ વિનંતી કરીશ. હસુભાઈને વિનંતી કરીશ. હું ભાગ્યેશભાઈ વાળાનું શાલથી સ્વાગત આમાં છે. બોલો ખોડિયાર માત કી. જરા જોરદાર જય બોલાવીએ. યશભાઈ પણ ભાગ્યેશભાઈનું સ્વાગત કરે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હસુભાઈનું સ્વાગત કરે છે. શ્રીનાથ દ્વારાથી પ્રસાદ લાવ્યા છે યશભાઈ. નાથ દ્વારા જઈને જમણા આવ્યા અને શ્રીનાથજી પ્રભુજીનો પ્રસાદ લઈ આવ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. અહીંયા હરિભાઈ કવા એમને અહીં બોલાવી. હા તો બોલાવી લીધું. હા તો ત્યાં જઈએ. હા હું હસુભાઈને વિનંતી કરીશ, હરિભાઈ કવાને પૂજેશ્વર મહાદેવની. શાંતિભાઈ એનું સ્વાગત કરશે. બોલો પૂજેશ્વર મહાદેવની.
તબલા વાદક ઉસ્તાદ રમેશભાઈનું સ્વાગત કરશે વસુભાઈ. એમની સાથે તબલામાં ભાવેશભાઈ ચૌહાણ, જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. બોલો પુંજેશ્વર મહાદેવની. બેન્જોના મણિગર વિપુલભાઈનું સ્વાગત વસુભાઈ કરે છે, જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ. હવે મંજીરાના મણિગર દિનેશભાઈ. બોલો પુંજેશ્વર મહાદેવ. બધા જ કલાકારોનો સત્કાર થયો. પૂજ્ય બાપુ પધાર્યા છે, પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 સંત શ્રી ઘનશ્યામદાસજી બાપુ બાબરાથી ખાસ પધાર્યા છે, દર્શન દીધા. અહીંયા એમની ઉપસ્થિતિ એ જ આપણા આ પ્રોગ્રામની સાર્થકતા છે. સંત આવે એટલે ભગવાન આવે, આવે ને આવે. એટલે પરમ તપસ્વી તાપડિયા બાપુની જગ્યાએથી ખાસ બાબરાથી સ્વામીજી પધાર્યા છે. પૂજ્ય રાજેશ ગુરુજીનું સન્માન વસુભાઈ. જોરદાર જોરદાર તાળીઓથી વધાવો. બોલે દ્વારિકાધીશ કી. આપ સર્વે ખૂબ દૂર દૂરથી મહેમાનો, મોંઘા મહેમાનો, અમારા વિનુભાઈ ને એમનો પરિવાર ને બધા આ 1 વાગ્યા સુધી આપ બધાએ આવો આનંદ કર્યો, હાજરી રહી એ બદલ આપ સર્વના પણ અમે વસુભાઈ ને પરિવાર વતી ખૂબ ખૂબ. હા, અહીંયા વિડીયોગ્રાફર યશ કીર્તને એમને હું વિનંતી કરીશ, વસુભાઈ પાસે આવશે અને એમનું સ્વાગત કરશે. બંને ભેગા આવી જાઓ. તમારો ફોટો કોણ પાડશે હવે એ તકલીફ. હા, બોલો ગિરિરાજ ધરણ કી. આપણા અરુણભાઈ સાઉન્ડ માટે હું હસુભાઈને વિનંતી કરીશ, અરુણભાઈ સાઉન્ડ વાળાને. બોલો પુંજેશ્વર મહાદેવની. હવે 1 જ મિનિટ ખાલી સંગીતની કોઈ પણ સભા હોય એના અધિષ્ઠાતા દેવ એટલે ભેરવીથી એની પૂર્ણાવતી થાય તો શાંતિભાઈ પંચાલને વિનંતી કરીશ. ભેરવીના 2 સૂર લઈ અને આપની સામે આવે છે શાંતિભાઈ પંચાલ. એ મારી જનની નામ જનની નાહ્યામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. એવા ધોળા ધાવણ કેરી ધારાએ પૂછ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે મારી જનની ના મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજય પીધો કસુંબીનો રંગ. હો રાજય પીધો કસુંબીનો રંગ. ધાવણ કેરી
ધારાએ ચુમ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 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 બોલો પુંજેશ્વર મહાદેવ કી रामचंद्र भगवान की हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पदे हर हर महादेव महादेव। પાછા આવતી 19 તારીખ 19/8/2024 સોમવારના દિવસે પાછા આ જ સમયે પાછા અહીંયા પધારશું અને આવો ને આવો આનંદ પાછો આનાથી બમણો આનંદ પાછા કરશું। બોલો પુંજેશ્વર મહાદેવની। આ ટાઈમ સુધી હરશું એમ 7 વાગે આવી જશું।